નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. બોટાદમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી. દારૂ અને મારામારીના કેસમાં સંડોવાયેલા 2 શખ્સોને પાસા હેઠળ ભુજની જેલમાં મોકલાયા. બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસે મહત્વપૂર્ણ પગલું લીધું છે. બોટાદ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એજી સોલંકીની આગેવાનીમાં 2 અસામાજિક તત્વોને પાસા એક્ટ હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓમાં તુરખા ગામના જયંતિભાઈ કરશનભાઈ સરવૈયા, જે વિદેશી દારૂના કેસમાં સંડોવાયેલા હતા, અને બોટાદના હરેશભાઈ ઉર્ફે હરી કલજીભાઈ સાપરા, જે મારામારીના કેસમાં સંડોવાયેલા હતા, તેમનો સમાવેશ થાય છે. એલસીબી પોલીસે બંને આરોપી વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ જીન્સી રોય સમક્ષ રજૂ કરી. મેજિસ્ટ્રેટે બંને દરખાસ્તો મંજૂર કરી પાસા અટકાયત વોરંટ જારી કર્યા હતા. ત્યારબાદ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વોરંટની બજવણી કરી હતી અને તેમને ભુજની પાલારા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. આ કાર્યવાહી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવાના ભાગરૂપે કરવામાં આવી છે. દર્શક મિત્રો, ખાસ બોટાદ દસ્તક ન્યૂઝની વાત છે કે અમુક લોકોની ઉપર 30-30, 40-40 કેસ છે. એવા લોકોને પાસા તો શું, પણ તડીપારની દરખાસ્ત પણ પોલીસ મૂકતી નથી. તો એ મારે ડીએમ સાહેબને એ પણ જણાવવું છે કે આપ જે પાસા દરખાસ્તમાં સહી કરો છો, મંજૂર કરો છો, તે આપ સાહેબ જુઓ કે આ લોકોને પોલીસ સાથે વાંધો છે, પોલીસ સાથે શું આમની લેતી દેતી છે. અને જે લોકો 30-30, 35-35, 40-40, 25-25 કેસ છે, એની ઉપર પોલીસ પાસા દરખાસ્ત તો શું, પણ તડીપા દરખાસ્ત પણ મૂકતી નથી. કારણ કે તે લોકો સોનાના ઈંડા આપતી મુરઘી છે. એવા તો અનેક કેસોવાળા છે કે જેની ઉપર અનેક કેસો છે, એવાની પાસા દરખાસ્ત કે તડીપાર દરખાસ્ત પણ પોલીસ મૂકતી નથી. તો આપ સાહેબને વિનંતી બોટાદ દસ્તક ન્યૂઝની કે તમે બોટાદમાંથી રેકર્ડ મગાવો, બોટાદ પોલીસ સ્ટેશનમાંથી, અને તમે જાણો, આપ સાહેબ જાણો કે આની ઉપર આટલા કેસ છે, છતાં પાસા કે તડીપારની દરખાસ્ત કેમ કરતા નથી. તો આપને જાણવા મળશે. ખરેખર એમને જેની સાથે વાંધો હોય અને એમને જે હપ્તા ન આપતા હોય અને એમનું જે ગાંઠતા ન હોય, એ લોકોને પાસા દરખાસ્ત કરી અને આ લોકો મોકલે છે. બાકી સત્ય હકીકત અસામાજિક પ્રવૃત્તિ દામવાની નથી, પણ એમના હપ્તા માટેની વ્યવસ્થા છે. એમને હપ્તા ન આપતા લોકોની ઉપર કાયદેસરની કાર્યવાહી આવી થાય છે. હપ્તા આપે એનું ઉપર કોઈ વસ્તુ કરતા નથી. તો આપ એ પણ ઝીણવટથી તપાસ કરો. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.